મિત્રો, આપણે જાણીએ છીએ કે કિન્નરોનું અસ્તિત્વ આદિ અનાદિકાળથી સમાજમાં બની રહ્યું છે. મહાભારત કાળથી આજ સુધી તેઓએ સમાજમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. તેઓ ઘણીવાર લગ્ન અથવા કોઈ શુભ પ્રસંગ વગેરે પર આપણા ઘરની આસપાસ ભેગા થાય છે. તે પછી મંગળ ગીતો ગાય છે અને કેટલીક દક્ષિણા લે છે અને બદલામાં આશીર્વાદ આપીને વિદાય લે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષ શાસ્ત્રમાં આ કિન્નરોને લગતા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે આપણા જીવનમાંથી ઘણી મોટી સમસ્યાઓ દૂર કરે છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કિન્નરો સાથે જોડાયેલા કયા ઉપાયો કરવાથી પૈસાની તંગી દૂર થાય છે અને ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે. બાળકોને આપો કિન્નરોના આશીર્વાદ. જો તમારા ઘરમાં નવજાત શિશુ હોય તો તમારે તમારા બાળકને બુધવારે અથવા બુધના કોઈ પણ નક્ષત્રમાં તેમના ખોળામાં રમવા આપવું જોઈએ અને બાળકને આશીર્વાદ આપવા વિનંતી કરવી જોઈએ. કિન્નરો તરફથી મળતા આશીર્વાદ બાળકને ભવિષ્યમાં પડતી દરેક તકલીફો દૂર કરે છે અને તેને તમામ ખરાબ શક્તિઓથી દૂર રાખે છે. બુધવારે કરો આ ઉપાય. જો સખત મહેનત કર્યા પછી પણ તમને તમારા કામમાં સફળતા નથી મળી રહી અને દરેક બાબતમાં થોડો અવરોધ છે, તો બુધવારે એક કિન્નરને લીલા કપડાં અને સાજ શણગારની વસ્તુઓ આપીને ખાસ આશીર્વાદ મેળવવા જોઈએ. આ ઉપાય કરવાથી તમે તમારા ઊંઘતા નસીબને જગાડી શકો છો. કિન્નરોના આશીર્વાદથી તમે ટૂંક સમયમાં તમારી કારકિર્દી અને વ્યવસાય બંનેમાં પ્રગતિ જોશો. ₹1નો સિક્કો ચમકાવશે તમારું નસીબ. જો તમને રસ્તામાં કોઈ કિન્નર મળે તો તમારે ક્યારેય તેનું અપમાન ન કરવું અથવા તેના પર હસવું ન જોઈએ. તેના બદલે તેને તમારી ક્ષમતા અનુસાર તમે જે કરી શકો તે આપો અને જો શક્ય હોય તો તમે તેને ભોજન પણ કરાવી શકો છો. જ્યારે કિન્નર તમારાથી પ્રસન્ન થાય છે ત્યારે તમારે બદલામાં ₹1ના સિક્કાના આશીર્વાદ માંગવા જોઈએ. કિન્નર પાસેથી મળેલો આ ₹1નો સિક્કો લો અને તે જગ્યાએ રાખો જ્યાં તમે તમારા પૈસા રાખો છો અથવા તેને તમારા પર્સમાં પણ રાખી શકો છો. આ ઉપાય કર્યાના થોડા દિવસો પછી તમને તમારી આર્થિક સ્થિતિમાં ચમત્કારિક ફેરફાર જોવા મળશે. કિન્નરો પાસેથી મળેલા સિક્કાઓની ચમત્કારિક અસરને કારણે તમારા ભાગ્યના દરવાજા ખુલી જશે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.